તો વડોદરામાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ખતમ થયાનો દાવો કરવામાં આવ્યો છે। 36 ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલ જ નથી। ઘરેલું ગેસનો પુરવઠો પણ ધીમે ધીમે થઈ રહ્યો છે ઓછો। રોજની 2 ગાડીની સામે હવે 1 ગાડી મળી રહી છે। તો હોટલ, કેન્ટીન, ફરસાણના કારખાના પણ બંધ થવાની અણીએ છે। ઘરેલું ગેસની બોટલની લોકો નોંધણી કરાવી રહ્યા છે। ઘરેલું ગેસની જે રીતે અછત અહીંયા જોવા મળી રહી છે, ઘરેલું ગેસનો પુરવઠો પણ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે। 36 ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલ જ નથી। રોજની 2 ગાડીની સામે હવે 1 જ ગાડી મળી રહી છે। તો હોટલ, કેન્ટીન, ફરસાણના કારખાના બંધ થવાની અણીએ છે। જો ફેર તો પડશે સાહેબ, એનું કારણ છે કે યુદ્ધ ચાલી રહ્યું છે। ગેસના બોટલો તમે કીધું એમ આવતા નથી, બરોબર છે, તો થોડો ટાઈમ લાગશે અને થોડું બધાએ પબ્લિકે, આમ જનતાએ બધાએ સમજી વિચારીને કામ ચલાવશે તો બધાને આસાની થશે, બરોબર છે। જે ભેગો કરે છે કે જે બ્લેક કરે છે એ થોડો ના કરે, બરોબર છે, અઘરી તો થાય જ ને। એમનો ધંધો બંધ થઈ જાય, કોઈ બી વ્યક્તિનો ધંધો બંધ થાય તો પરિસ્થિતિ તો ખરાબ જ થાય ને સાહેબ। લોકોને અસર થશે, પણ જે ગ્લોબલ પરિસ્થિતિ છે એમાં આપણી સરકારનો કોઈ વાંક નથી કે જે પરિસ્થિતિ છે એને આપણે સહન કરવી જ પડે। તો એ રીતે આપણે થોડું એની અંદર કોઓપરેશન આપી અને થોડો સહયોગ આપવો પડે, કારણ કે એલપીજી છે કે પેટ્રોલ ડીઝલ છે એ બધું આપણે 80% બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ। આપણી દેશમાં તો એનું પ્રોડક્શન છે નહીં। આ તો આદિકાળથી ચાલ્યું આવે છે કે એ જ રીતે આપણે એની પાસે જે અને ઓપેક કન્ટ્રીઝ જે છે કે જ્યાંથી ઓઇલની સપ્લાય થાય છે ત્યાં જ લડાઈ ચાલે છે। તો એમાં બીજું આપણે શું કરી શકીએ? છતાંય ગવર્મેન્ટે ઘણું બધું સારું કર્યું છે કે છેલ્લા 11 વર્ષની અંદર 70 દિવસનો સ્ટોક હવે અત્યારે આપણે મેન્ટેન કરીએ છીએ। ગેસનો સ્ટોક નથી, કારણ કે એ એલપીજી સ્ટોક કરી શકાય એવી પરિસ્થિતિ આપણી પાસે અત્યારે નથી। મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં યુદ્ધના કારણે ભારત દેશમાં ગેસના પુરવઠામાં અછત વર્તાઈ રહી છે, જેના કારણે ઘરેલું અને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ જે છે તેનો જથ્થો ઘટ્યો છે। ત્યારે આપણે વાત કરીશું હેપ્પી હોમ ગેસ એજન્સીના જે ઓનર છે હિરેનભાઈ સુખડિયા, તેમની સાથે। શું કહેશો, જે રીતના ગેસની અછત વર્તાઈ રહી છે તમારી એજન્સીની જો વાત કરીએ તો શું સ્થિતિ છે અહીંયા? અત્યારે તો મેનેજેબલ છે, પ્રોબ્લેમ 100% છે। રોજ અમારે 2 ગાડીઓ જોતી હોય છે, પણ એની સામે 1 ગાડી આવતી હોય છે। અત્યારે અમે જે અમારા જૂના કસ્ટમર એટલે જે પહેલાં બુકિંગ કર્યું છે એ લોકોને પહેલો બોટલ આપ્યા છે એના લીધે। અને અત્યારે જે આ ગીરદી આપ જોઈ રહ્યા છો એ મોટાભાગે લોકોનું બુકિંગ થતું નથી, એટલા માટે નથી થતું કે એ લોકોએ કેવાયસી નથી કરેલા। એટલે આ જે લાઈનો અમારે ત્યાં અત્યારે લાગી છે એ કેવાયસી કરવા માટેની લાગી છે। અને જે પેપરમાં આજે ન્યૂઝપેપર મીડિયામાં બધું જે આવ્યું છે કે ભાઈ 1500 રૂપિયામાં બોટલ વેચાય છે, તો આના કારણે પબ્લિકમાં થોડીક એ થવા માંડ્યો છે। એના માટે લોકો પૂછપરછ કરવા માટે આવે છે। મારી એક જનતાને ખાસ રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને આવી કોઈ અફવા પાછળ ફેરાશો નહીં, કોઈ 1500 રૂપિયામાં બોટલ લેશો નહીં। આવા જે અનિષ્ટ તત્વો જે 1500માં વેચતા હોય એને ઉઘાડા પાડો અને તંત્રને એની જાણ કરો। આમાં સ્થિતિ શું છે? ઘરેલું ગેસની વાત કરીએ, કોમર્શિયલ ગેસની વાત કરીએ। ઘરેલું સિલિન્ડર અત્યારે બધી એજન્સીઓમાં રોજ 1 ગાડી કંપની તરફથી આવતી હોય છે। અમારે તે છેલ્લા 3-4 દિવસથી, એટલે વડોદરા શહેરની વાત કરું તો કોમર્શિયલ સિલિન્ડર આપવાના કંપનીએ બંધ કર્યા છે। એટલા માટે બંધ કર્યા છે કે જે ગેસનો જથ્થો છે એ ઘરગથ્થુ સિલિન્ડરમાં વપરાય અને એ લોકોને આપી શકાય।